બીજાના દોષ જોવા એ પણ પાપ છે તમારું. એક મહાત્માજી ભગવાનનું ભજન કરતા હતા. નગરમાં આવીને એક જગ્યા ખાલી હતી અને પોતે બેઠા, ધૂણી ધખાવે, ભગવાનનું ભજન કરે. પણ ઘટના એવી ઘટી કે જે જગ્યાએ એને ભજન આદર્યું ને એ જ ઘરની સામે, એની પોતાના ભજન સંખ્યાના સમયની સામે, સ્થળની સામે એક ગણિકાનું ઘર. પોતાના દેહનો વેપાર કરનારી સ્ત્રી ત્યાં રહેતી હતી. આખા દિવસમાં અનેક પુરુષો ત્યાં આવે, પોતાની કામ વાસનાને ભોગવીને ચાલ્યા જાય. આ સાધુ સત્સંગ કરતા કરતા પણ, માળા કરતા કરતા પણ ધ્યાન રાખે. એક પુરુષ આવે એટલે એક પાણો મૂકે, બીજો પુરુષ આવે એટલે બીજો પાણો મૂકે, ત્રીજો પુરુષ આવે એટલે ત્રીજો પાણો મૂકે. આમ કરતા કરતા થોડા દિવસમાં બહુ મોટો ઢગલો થઈ ગયો પાણાનો. એમાં બરાબર ગણિકા બહાર નીકળે છે. ગણિકાને ન બોલવાના શબ્દોથી કહે છે કે પાપીણી, આમ જો તારા પાપનો આવડો મોટો પર્વત જેવો ડુંગરો થયો છે, આ પથ્થરનો ઢગલો થયો. આટલા પાપ તે કર્યા છે, આટલા પુરુષોને તે માર્યા છે, ભ્રષ્ટ કર્યા છે. સ્ત્રી કહે છે મહારાજ, પુરુષો પાસે હું નથી જતી, પુરુષો મારી પાસે આવે છે. અને મારી આજીવિકા માટે થઈ અને મારા દેહનો વેપાર કરું, એમાં હું ખોટું શું કરું છું? નકર મારે ખાવું શું, પીવું શું? મહાત્માજી કહે છે તું નરક માટે તૈયાર થઈ જા, આ પાપનો ઢગલો તારા માટે છે. જો ન બોલવાના શબ્દો બોલ્યા. સ્ત્રી કહે છે મહારાજ, મને તમારું શરણ આપી દો, મને સ્વીકારી લો, મને દુઃખમાંથી બહાર લાવી દો. અરે જા જા, તારો કોણ સ્વીકાર કરે? ચાલી જા અહીંયાથી, મારી સામેથી. તારું મોઢું જોવાથી પાપ લાગે. ન બોલવાના શબ્દો એ ગણિકા સ્ત્રીને કહ્યા. એટલે ગણિકા સ્ત્રી દુઃખી થઈ પોતાના ઘરમાં આવી, સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી અને ભગવાનના મંદિરમાં ગોખલામાં દીવો કરીને પ્રભુને પ્રાર્થના કરે છે. આર્તનાદે આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી. પ્રભુ, મારી પાસે પુરુષો આવી પોતાની કામ વાસનાઓને ભોગવી અને ચાલ્યા જાય. મારા દેહનો વેપાર કરું છું, પણ હું મારી આજીવિકા માટે કરું છું. આમાં મારો શું દોષ છે? મારી ગરીબાઈ એ મારો ગુનો છે? ભગવાનને એટલો આર્તનાદે અવાજ કર્યો. આમ રોજ ભગવાનની પ્રાર્થના કરતી ગઈ. રોજ પુરુષો આવતા જાય, રોજ પ્રાર્થના કરતી જાય. એમાં બરાબર એક વખતના સમય પ્રાર્થના કરતા કરતા એક સમય આવ્યો કે ભગવાનમાં એટલી ભળી ગઈ, પરમાત્મા પોતે એના દિવ્ય વિમાન સાથે એને લેવા માટે આવ્યા. અંતરમાંથી થતો એ નાદ ભગવાનમાં ભળી ગઈ એટલે ભગવાન લઈ ગયા એને. અને એ સમય બરાબર ઓલા મહાત્માજીને લેવા એમના દૂતો આવ્યા, દંડ લઈને આવ્યા. મહાત્માજીની સામે ઉભા રહ્યા એટલે કે છે એ આ શું છે બધું? એમના દૂતો કહે છે તમને લેવા આવ્યા છીએ. મહાત્માજી કહે છે ભૂલા પડ્યા લાગો છો, તમને લેવા માટે મોકલ્યા છે, મને નહીં. આ સામે ઓલી ગણિકા પાપીણી રહી એના માટે. ત્યારે એમના દૂતોએ કહ્યું કે મહારાજ, એ પાપીણીએ તો ભગવાનને ભજી ભજી પોતાના દેહનો વેપાર કરતા કરતા પણ ભગવાનને ભજી અને ભગવાનના ધામમાં વૈકુંઠમાં વહી ગઈ. પણ તમે ભગવાનનું ભજન કરતા કરતા એના દોષ જોયા ને એટલે પાપનો ઢગલો તમારો થયો છે. લાવો, તમને જ વૈકુંઠમાં નહીં, તમને યમલોકમાં લઈ જવાના છે. આ સંસારમાં તમે ભગવાનની કથામાં બેસીને પણ જો બીજા ત્રીજાની વાતો કરો ને તો પાપનો ઢગલો તમે બનાવો તમારો પોતાનો. બીજાના દોષ જોવા એ પણ પાપ છે. અને અંતે યમના દૂતો ધોકા મારી મારીને મહારાજને લઈ ગયા છે કે યમલોકમાં. એ પડ્યા મહારાજજી યમલોકમાં. આ સંસારમાં અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પિબત્વમ. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, આ સંસારમાં કર્મનું ફળ તો બધાને મળશે જ. બ્રહ્મના પિતા હતા છતાં પણ દશરથને એનું ફળ મળ્યું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. બ્રહ્મના પિતાને પણ ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય જીવાત્મા છીએ, ક્યાં જશું છૂટવા માટે?
ભોગવવું જ પડશે, સંશય નથી. માટે પિતાજી તમે બ્રહ્મને ભજી લો હવે. અને અંતે પોતાના પુત્રની વાતને માની લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી જાય છે. ધુંધુકારી પોતાની માતાને પણ બહુ હેરાન કરતો રહ્યો. એકવાર માએ પણ નક્કી કર્યું કે હવે તો દીકરો મને મારવા દોડે છે, મારે નીકળી જવું છે. એટલે રાત્રિના સમયે અંધારામાં એની માતા દીકરાને ખબર ન પડે એમ ઘર છોડીને જંગલના માર્ગે ગઈ, પણ અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી. આ બાજુ સ્વતંત્રતા મળી ગઈ, સ્વચ્છંદતામાં પરિણમી ગઈ. કોઈ કહેવા વાળું રહ્યું નહીં, કારણ કે ગોકર્ણ મહારાજે તો સામેથી જ પોતાનો માર્ગ લઈ લીધો. અપમાન થાય અને પછી જવું એના કરતાં પહેલેથી જ પોતે માર્ગ ઉપર નીકળી ગયા. ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થાય છે. એક ગણિકાનો સંગ પણ તમને નર્કના દ્વાર ઉઘાડી દે છે, તો આ તો 5 ગણિકાઓનો સંગ થયો. અને એ ગણિકાના સંગ થકી એકવાર રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને ગણિકાઓને આપ્યું. ગણિકાઓને ખબર પડી કારણ તો રાજાનો ખજાનો તોડ્યો છે. એટલે ગણિકાઓએ એને જ એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો. એને મારી નાખ્યો, પ્રેત બન્યો. કેમ તો કહે છે કે જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય. જેને જીવન સારું ન જીવ્યા હોય એનું મૃત્યુ સારું ન થાય કોઈ દિવસ. પ્રેત બન્યો, અવસ્થા બહુ ખરાબ આવી, દુઃખી થઈ રહ્યો છે. ગોકર્ણ મહારાજ પાસે એકવાર જાય છે. પ્રેત અવસ્થામાં હતો એટલે રડતો હતો, ડરામણા અવાજ કરતો હતો, પણ પાણીની અંજલી છાટી અને ગોકર્ણ મહારાજે જ્યારે એને બોલતો કર્યો, કોણ છે તું? તો કહે છે કે હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો છું, મને તમે મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું. ગયામાં શ્રાદ્ધ કર્યું શબ્દો સાંભળ્યા એટલે ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેન ભવિષ્યતિ. ગયાજીમાં એક નહીં 100 શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી. મને તોય મુક્તિ નહીં મળે. માટે મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયામાં શ્રાદ્ધ કરવા વાળા જીવાત્માને મુક્તિ શેનાથી મળે? ભગવાન સૂર્યનારાયણ કહે છે, ગયાજીના શ્રાદ્ધથી જેને મોક્ષ ન મળે એને એક જ વસ્તુથી મોક્ષ મળે છે, એ સાધન કેવળ ને કેવલ ભગવાન ભાગવતજીની કથા સંભળાવો એને પાછળ. ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું. ખૂબ શ્રોતાઓ આવીને બેઠા છે અને એ શ્રોતાઓને જ્યારે કથા સંભળાવી રહ્યા હતા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા. જેમ જેમ દિવસ પૂરો થતો જાય તેમ લીલા વાંસની અંદર વાયુ રૂપમાં બેઠેલો એ પ્રેત ધંધુકારી